મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ચેલાવાડા ગામની અંદર, જ્યાં બાબાદેવનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. અહીં બાબાદેવના બે મંદિરો આવેલા છે, જેમાં એક પથ્થરોના ડુંગર ઉપર અને એક ડુંગરની નીચે આવેલું છે. અહીંયા આવો છો એટલે બાબાદેવના દર્શન તો થશે જ, એ સાથે અહીંયા તમને બાબાદેવના ચમત્કારિક પગલાંના પણ દર્શન થાય છે અને અહીંયા બાબાદેવની પુરાની ગુફા પણ આવેલી છે, તો તમે તેમાં જઈને પણ દર્શન કરી શકો છો. તો ચાલો મિત્રો, આજનો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ અને આપણા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા નાનું એવું પાર્કિંગ છે, તમારી 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય પાર્ક કરી શકો છો. તો ચાલો હવે જઈએ, પહેલાં જે નીચે મંદિર છે ત્યાં દર્શન કરીએ અને પછી ડુંગર ઉપર જઈએ. તો મંદિરે દર્શન કરવા માટે જાઓ છો તો તમને અહીંયાથી બાબાદેવને ચડાવવા માટે આ શ્રીફળ છે, ઘોડા છે, ઘણી બધી અગરબત્તી છે, પ્રસાદી છે, આ બધી જ આઈટમ તમને મળી જશે. આ જુઓ મિત્રો, પહેલાં આપણે આજે બાબાદેવનું નીચે મંદિર છે ત્યાં દર્શન કરીશું. બાબાદેવનું આ મંદિર પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢથી અંદાજે 10થી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ગમે ત્યારે તમે મહાકાળી માતાના દર્શને આવો તો સાથે સાથે અહીં પણ દર્શન કરવા માટે આવી શકો છો. તો ચાલો હવે જઈએ અને બાબાદેવના દર્શન કરીએ. તો હાલમાં તમે જોઈ શકો છો, આ જે નીચેનું મંદિર છે તે પણ કંઈક આ રીતનું નવું બનાવી દીધું છે. જોઈ શકો છો કેટલું જોરદાર મંદિર તૈયાર થઈ ગયું છે. તો સામે તમે બાબાદેવના દર્શન કરી શકો છો. મિત્રો, અત્યારે અહીંયા બાબાદેવનું આ એક નવું મંદિર બની ગયું છે, પણ જૂના મંદિરની વાત કરીએ તો આ જૂનું મંદિર છે. પહેલાં અહીંયા તમને આ જૂનું મંદિર એટલે એક આ નાની એવી ડેરી છે તે જોવા મળતી હતી અને 2 આ ઝાડ જોવા મળતા હતા. બાકી આ જે મંદિર છે તે હાલમાં નવું બનાવવામાં આવ્યું છે. બાકી આ તમે જૂના મંદિરે પણ દર્શન કરી શકો છો. તો આ છે બાબાદેવનું જૂનું મંદિર. મિત્રો, આપણે જે નીચે મંદિર છે ત્યાં દર્શન કરીને અહીંયા સામેથી આવ્યા છે અને જે ઉપર મંદિર છે ત્યાં જવા માટેનો રસ્તો અહીંયા નજીકમાં જ છે. તો તમને રસ્તામાં જોરદાર બજાર જોવા મળે છે, જ્યાંથી તમે ઘણી બધી વસ્તુની ખરીદી કરી શકો છો. એ સાથે જ અહીંયા ઘણી બધી પ્રસાદની પણ દુકાનો છે, તો તેની પણ તમે ખરીદી કરી શકો છો. અને કંઈક આ રીતનો પ્રવેશ દ્વાર છે ઉપર જવા માટેનો. અહીંયા તમને ઘણા બધા ઘોડા પણ જોવા મળે છે, જે બાધા પૂરી થયા પછી ભક્તો અહીંયા ચડાવે છે બાબાદેવને. તો આ જુઓ, આખા ગેટ ઉપર અહીંયા ઘોડા બાંધેલા છે. તો અહીંયા થોડા પગથિયા છે, તે પગથિયા ચડીને તમારે ડુંગર ઉપર જવાનું રહે છે. પછી તમને ઉપર જે બાબાદેવનું મંદિર છે ત્યાં દર્શન થશે. આ જે ડુંગર છે તે આખો પથ્થરોનો જ બનેલો છે, જોઈ શકો છો. અહીંયા તમને મોટા વિશાળ પથ્થરો જોવા મળે છે અને ઉપર જવા માટે કંઈક આ રીતનો પગથિયાવાળો રસ્તો બનાવેલો છે. એટલે વધારે પગથિયા નથી, તમારે મેક્સિમમ 10થી 15 મિનિટ લાગશે મંદિર સુધી પહોંચતા. પછી પોતાના ઉપર ડિપેન્ડ કરે છે. બાકી આ જુઓ કેટલા વિશાળ મોટા પથ્થરો છે. તો આ જે ડુંગર છે તે આખો જ પથ્થરોનો બનેલો છે. ફાઇનલી આપણે જે ઉપરના ભાગે મંદિર છે ત્યાં પહોંચી ગયા છે. તો આખું મંદિર છે બાબાદેવનું કંઈક આ રીતનું. અને મિત્રો, અહીંયા તમને રવિવારના દિવસે વધારે પબ્લિક જોવા મળે છે. ઉપર મંદિર છે તેના મહત્ત્વની વાત કરીએ તો અહીંયા બાબાદેવની ગુફા આવેલી છે, પુરાણી ગુફા, જે ખૂબ જ જૂની છે. અને અહીંયા તેમના પગનું નિશાન પણ આવેલું છે. તો આપણા બંને જગ્યાએ દર્શન કરીશું અને એક નાનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરાવીશું. અહીંયાથી આખો નીચેનો વ્યૂ જુઓ, કેટલો જોરદાર વ્યૂ છે. અને સામે મંદિર છે ત્યાં આપણે દર્શન કર્યા હતા નીચેની તરફ. બાકી આખો વ્યૂ એક નંબરનો વ્યૂ છે, જોઈ શકો છો. તો આખો મંદિર છે તેનો ઉપરનો ભાગ છે. તો આ જે ઉપરનું મંદિર છે તે છે જે આપણે કહેતા હતા કે ડુંગર ઉપર મંદિર છે. તો અહીંયા પહેલાં આપણે જે ચમત્કારિક પગલાંની વાત કરી હતી તેના દર્શન કરીશું. અહીંયા ઉપર જ આવેલું છે બાબાદેવનું ચમત્કારિક પગલું, તો હું તમને તેના દર્શન કરાવું. અહીંયા જે શ્રીફળ વધેરવાની જગ્યા છે ત્યાં તમને આ બાબાદેવનું ચમત્કારિક પગલું જોવા મળશે. તો આ તમે દર્શન કરી શકો છો. આ જ છે બાબાદેવનું વર્ષો જૂનું ચમત્કારિક પગલું. તો આ ખૂબ જ પૌરાણિક જગ્યા છે, ખૂબ જ જૂની જગ્યા છે. આ જો કંઈક આ રીતનું પગલું છે. અને અહીંયા ત્યાં તમને નીચે નાનું એવું મંદિર જોવા મળે છે. અને અહીંયા જે સામેની તરફથી એક રસ્તો જાય છે ત્યાં તમને બાબાદેવની પુરાણી ગુફાના દર્શન થશે. તો આપણે તે ગુફાની અંદર પણ જઈશું. એ પહેલાં તમે અહીંયા દર્શન કરી શકો છો. તો આ છે આઈ શ્રી લક્ષ્મીબાઈ અને બાબાદેવનું મંદિર. તો તમે દર્શન કરી શકો છો સામે બાબાદેવ અને આઈ શ્રી લક્ષ્મીબાઈના. મિત્રો, જે બાબાદેવનું મંદિર છે ત્યાં અંદર જ તમને આ મહાકાળી માતાનું પણ મંદિર જોવા મળે છે. તો તમે આ મહાકાળી માતાના પણ દર્શન કરી શકો છો. તો મિત્રો, અહીંયા તમને ઘણા બધા નાના બાળકોના ફોટા જોવા મળે છે, ઘણા બધા પારણા જોવા મળે છે. આ જુઓ, તો ઘણા બધા ભક્તોની જે બાધા પૂરી થાય છે
બધા ભક્તોના ઘરે પારણા બંધાય છે ત્યારે ભક્તો અહીંયા પોતાની બાધા પૂરી કરે છે અને અહીંયા ફોટા મૂકી જાય છે કંઈક આ રીતના બાળકોના. ઘણા બધા ફોટા તમને જોવા મળશે અને ઘણા બધા પારણા પણ જોવા મળશે. તો આ જુઓ ઘણા બધા બાળકોના ફોટા છે. તો પોતાની બાધા પૂરી થયા પછી અહીંયા ભક્તો પોતાના બાળકોના ફોટા મૂકી જાય છે. આ છે મહાકાળી માતાનું મંદિર અને સામે આપણે દર્શન કર્યા તે હતું બાબાદેવનું. અહીંયા આરતીનું ટાઈમિંગ છે સવારે 6:30, સાંજે 6:45. તો આરતીનો સમય છે અને આ બાધા રાખવા માટેની થોડી પ્રોસેસ છે જે તમે વાંચી શકો છો. અહીંયા જે માનતા છે તે પોતે જ માનવાની હોય છે અને માનતા અંગેનું માર્ગદર્શન અહીંયા જરૂરી પડે તો પૂજારી પાસેથી મેળવી શકે છે. ચેલાવાડા બાબાદેવનું મંદિર છે તેની આજુબાજુમાં તમે આટલી જગ્યાઓ ફરી શકો છો. જેમ કે અહીંયાથી 3 કિલોમીટર ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે જે અહીંયા આગળ રીછા ગામ છે ત્યાં જ આવેલું છે. પછી અહીંયાથી 35 કિલોમીટર જન હનુમાન દાદાનું મંદિર છે. 16 કિલોમીટર મેલડી માતાનું મંદિર પરોલી ધામ. 24 કિલોમીટર હાથની માતાનો ધોધ છે. હાથની માતાનું મંદિર છે જે ફક્ત ચોમાસા દરમિયાન ખુલ્લું રહે છે. ત્યાં ધોધ પડે છે. પાવાગઢ છે પ્રસિદ્ધ યાત્રાધામ. અને અહીંયાથી 35 કિલોમીટર બોડેલી અને 20 કિલોમીટર હાલોલ છે. અને અહીંયાથી બાબાદેવની પુરાની ગુફા પણ છે 100 મીટર. તો આપણે હવે ગુફા જોવા માટે જઈશું. પણ ગમે ત્યારે તમે આ ઇલાકાની અંદર આવો છો તો તેની આજુબાજુમાં આટલી જગ્યાઓ ઉપર દર્શન કરવા માટે જઈ શકો છો. સામે બાબાદેવનું મંદિર છે જ્યાં આપણે આગળ દર્શન કર્યા અને ત્યાંથી ખાલી 100 મીટરના અંતરે બાબાદેવની પુરાની ગુફા આવેલી છે. તો હવે આપણે તે ગુફાની અંદર જઈશું અને અંદર જઈને દર્શન કરીશું. ગુફા સુધી જવા માટે કંઈક આ રીતનો સાંકડો રસ્તો છે. અહીંયા પણ તમે વાંચી શકો છો બાબાદેવની ગુફા. તો આ સાંકડા રસ્તાની અંદર થઈને તમારે જવાનું છે અને અંદર ગુફાની અંદર તમને બાબાદેવના દર્શન થશે. તો આ જો કંઈક આ રીતની ગુફા છે. હજુ થોડું ચાલીને નીચેની તરફ જવાનું છે આપણે. તો રસ્તો તમને કંઈક આ રીતનો જોવા મળે છે અને અહીંયા આવો તો થોડું ધ્યાનથી ચાલવું. જો અહીંયા પગથિયા તૂટી ગયા છે તો થોડું ધ્યાનથી ચાલવું, નહીં તો તમારે અહીંયા આવું નહીં અંદરની તરફ. જો આખી કંઈક આ રીતની ગુફા છે. તેની ઉપર મોટા મોટા પથ્થરો છે. તો ચાલો હવે આગળ વધીએ. તો આ જો કંઈક આ રીતનો રસ્તો છે. તો હવે આપણે જે ગુફા છે તેની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. મિત્રો ફાઇનલી આપણે ગુફાની અંદર પહોંચી ગયા છે. તો આ છે બાબાદેવની પુરાની ગુફા. તો અહીંયા તમે આ ગુફાની અંદર બાબાદેવના દર્શન કરી શકો છો. કંઈક આ રીતનું મંદિર તમને બાબાદેવનું જોવા મળે છે. અને મિત્રો અહીંયા 2 બાપની બારી પણ આવેલી છે. આ સામે બારી છે, અહીંયા લખેલું છે, વાંચી શકો છો 2 બાપની બારી. તો આ છે 2 બાપની બારી. અહીંયાથી અંદર જવાય છે. પછી અહીંયાથી પણ એક રસ્તો જાય છે. આ જુઓ સામે અહીંયા લખેલું છે અંદરની તરફ. તો અંદર રસ્તો જાય છે પણ અત્યારે કોઈ જતું નથી કેમ કે રસ્તો જુઓ કેટલો સાંકડો છે. તો અહીંયા દર્શન કરીને તમારે રિટર્ન થઈ જવું, અહીંયા અંદર જવું નહીં કેમ કે આ ખૂબ જ બધું જૂનું થઈ ગયું છે. અત્યારે ખાસ લોકો જતા પણ નથી. અને અહીંયા જુઓ બાબાદેવનો પલંગ. તો અહીંયા અંદર બાબાદેવનો પલંગ આવેલો છે પણ ખૂબ જ અંધારું છે. આ જુઓ એટલે આપણે આગળ જઈએ નહીં. તો આ જ હતી બાબાદેવની પુરાની ગુફા. હવે આપણે અહીંયાથી બહાર જઈશું. આપણા દર્શન થઈ ગયા છે. તો ફાઇનલી આપણે બધી જ જગ્યા ઉપર દર્શન કર્યા છે. આજે બાબાદેવનું મંદિર પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢથી ખાલી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. તો તમે ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો. અને અહીંયા રવિવારના દિવસે તમને વધારે પબ્લિક જોવા મળે છે. અને અહીંયા જે દાહોદ છે, MP છે, તે બાજુનું પબ્લિક તમને રવિવારના દિવસે ખૂબ જ સંખ્યામાં જોવા મળે છે. તો તમે રવિવારે પણ આવી શકો છો. એ સાથે જ મિત્રો અહીંયાથી ખાલી 3 કિલોમીટરના અંતરે જે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેનો પણ વિડીયો તમને આપણી YouTube ચેનલની અંદર જોવા મળી જશે. તેનો પણ વિડીયો આપણે આજે શૂટ કરવાના છે. તો તે વિડીયો પણ તમે આપણી YouTube ચેનલ મયુર બ્લોગની અંદર જઈને જોઈ શકો છો. મિત્રો અહીંયા બાબાદેવના દર્શને આવનાર ભક્તો અલગ અલગ બાધાઓ રાખતા હોય છે અને બાધા પૂરી થયા પછી અહીંયા ભક્તો બાબાદેવના મંદિરે 5 નારિયેળનું તોરણ છે, સિંગલ નારિયેળ છે, પછી ઘોડા છે, આવી અલગ અલગ વસ્તુઓ ચડાવતા હોય છે. ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, હર હર મહાદેવ.